નમસ્કાર મિત્રો, હું છું ધવલ. સ્વાગત કરું છું આપણી આ યુટ્યુબ ચેનલ એજ્યુ એન્જલ પર. મિત્રો, ગૌણ સેવા દ્વારા ગઈકાલે સાંજે ડબલ સીઈની જાહેરાત બહાર પાડવામાં આવી છે. ખૂબ જ મોટી ભરતી છે. 4300 થી પણ વધારે બરોબર જગ્યા ઉપર આ ભરતી થવા જઈ રહી છે. અને સીસી એટલે કે કોમ્બાઇન્ડ કોમ્પિટિટિવ એક્ઝામની માં શું લાયકાત છે, શું પગાર ધોરણ છે, કઈ તારીખથી ફોર્મ ભરાવાના સ્ટાર્ટ થશે, અભ્યાસક્રમ શું છે અને કેટલી ફી છે, બરોબર પરીક્ષા ફી છે, આ તમામે તમામ આજના વિડીયોમાં આપણે માહિતી મેળવવાના છીએ. તો વિડીયોને એન્ડ સુધી નિહાળજો. તો હવે આપણે વાત કરીએ તો ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા આ જાહેરાત બહાર પાડવામાં આવી છે. જેમાં વર્ગ 3 બરોબર એમાં ગ્રુપ એ તથા ગ્રુપ બી ની સંયુક્ત સ્પર્ધાત્મક પરીક્ષા કે જેને આપણે સીસીઈ કહીએ છીએ એની માટે નીચેની ભરતી ભરવા માટે અરજી પત્રકો મંગાવવામાં આવેલી છે, ઓનલાઈન અરજી પત્રકો. તો આ માટે આપણે કઈ તારીખથી ફોર્મ ભરાવાના સ્ટાર્ટ થાય છે તો આજથી નથી બરોબર 4/1/2024 થી 31/1/2024 એટલે કે જાન્યુઆરી પૂરું થાય ત્યાં સુધી, આજથી જાન્યુઆરી એન્ડ થાય ત્યાં સુધી ભરી શકાય છે. ઓનલાઈન અરજી કરવાની રહેશે. કઈ વેબસાઇટ ઉપરથી? ઓજસ વેબસાઇટ ઉપરથી, ojas.gujarat.government.in ઉપરથી. ત્યારબાદ વાત કરીએ તો કઈ કઈ જગ્યા માટે આ ભરતી બહાર પાડવામાં આવી છે તો વિવિધ 22 કેડર બરોબર 20 કેડર ઉપર આ ભરતી બહાર પાડવામાં આવી છે અને 4304 જેટલી જગ્યા આમાં બહાર પડી છે. તો હવે આપણે અલગ અલગ ડિપાર્ટમેન્ટમાં અલગ અલગ કેડરમાં કઈ કઈ ભરતી બહાર પડી છે તો એના વિશે જોઈ લઈએ. તો જુનિયર ક્લાર્ક વર્ગ 3માં 2018 જગ્યા બહાર પડી છે અને સિનિયર ક્લાર્ક વર્ગ 3માં 532 જગ્યા બહાર પડી છે. હેડ ક્લાર્કમાં 169, ઓફિસ આસિસ્ટન્ટ વર્ગ 3માં 210, જુનિયર ક્લાર્ક વર્ગ 3 કલેક્ટર કચેરીના 590 જેટલી જગ્યા બહાર પડી છે. ત્યારબાદ વાત કરવામાં આવે તો કાર્યાલય અધિક્ષક એની 2 જગ્યા છે, કચેરી અધિક્ષક ની 3, સબ રજિસ્ટ્રાર ગ્રેડ 1 વર્ગ 3માં 45 જગ્યા છે, સબ રજિસ્ટ્રાર ગ્રેડ 2 વર્ગ 3માં 53 જગ્યા છે, સ્ટેમ્પ નિરીક્ષક ની 23 જગ્યા છે, સમાજ કલ્યાણ નિરીક્ષક ની 46, મદદનીશ સમાજ કલ્યાણ અધિકારીની 13 જગ્યા છે અને સમાજ કલ્યાણ નિરીક્ષકની 102 જગ્યા ખાલી છે. આ રીતે ગૃહ માતાની 6 જગ્યા ખાલી છે. એવી રીતે વાત કરવામાં આવે તો મદદનીશ આદિજાતિ વિકાસ અધિકારી એટલે કે એટીડીઓ બરોબર એની 65 જગ્યા ખાલી છે. ત્યારબાદ છે મદદનીશ સમાજ કલ્યાણ અધિકારી એની 7 જગ્યા ખાલી છે. આ રીતે આસિસ્ટન્ટ અને આસિસ્ટન્ટ ડેપો મેનેજર વર્ગ 3ની નાગરિક પુરવઠા વિભાગ દ્વારા 372 જગ્યા ખાલી છે. ડેપો મેનેજરની 26 જગ્યા ખાલી છે નાગરિક પુરવઠામાં બરોબર વિભાગમાં. ત્યારબાદ છે જુનિયર આસિસ્ટન્ટની 8 જગ્યા ખાલી છે. એમ ટોટલ 4304 જેટલી ભરતી, ખૂબ જ વિશાળ ભરતી થવા જઈ રહી છે. તો બધા મિત્રો અત્યારથી જ છે તૈયારી ચાલુ કરી દેજો, કારણ કે નજીકના જ સમયમાં આની પરીક્ષા લેવાઈ જશે. ત્યારબાદ છે આની વય મર્યાદા શું છે તો બધા મિત્રોને એમ થતું છે કે સાહેબ 12 પાસ ઉપર છે કે ગ્રેજ્યુએટ ઉપર, તો એના વિશે જોઈ લઈએ. તો ઉંમર જાહેરાતમાં દર્શાવેલ અરજી સ્વીકારવાની છેલ્લી તારીખના રોજથી ગણવામાં આવશે. તારીખ 31/1/2024 ના રોજ ઉમેદવારની ઉંમર 20 વર્ષથી ઓછી નહીં અને 35 વર્ષથી વધુ ન હોવી જોઈએ. ટોટલ એટલે કે ઓછામાં ઓછી તમારી 20 વર્ષ અને વધુમાં વધુ 35 વર્ષના તમારી ઉંમર હોવી જોઈએ. અને બીજું કે આમાં ગ્રેજ્યુએશન માંગે છે કે શું છે તો ગુજરાત સરકારની સેવામાં હોય તેવી વ્યક્તિની તરફેણમાં ઉપલી વય મર્યાદામાં વખતો વખત સુધારા પ્રમાણેની મુલકી સેવા વર્ગીકરણ ભરતી સામાન્ય નિયમો આ જે તે લાગુ પડતું હોય એને પડશે બરોબર. એટલે આમાં શું છે 20 વર્ષથી ઓછી નહીં એટલી તમારી વય મર્યાદા માંગેલી છે. આગળ વાત કરીએ તો તમને આ રીતે તમને વય મર્યાદામાં છૂટછાટ આપવામાં આવી છે, તમે જોઈ લેજો. તો આમાં શૈક્ષણિક લાયકાત શું છે તો હવે મેન મુદ્દો આવ્યો. તો જોઈ શકો છો કે ભાઈ સ્નાતક પદવી એટલે કે તમે ગ્રેજ્યુએટ હોવા જોઈએ બરોબર. એટલે તમારે 12 પાસ ઉપર જે ઉમેદવાર છે એ આમાં ફોર્મ ભરી શકશે નહીં. જે ગ્રેજ્યુએશન પૂરું કરેલું છે એ આમાં ફોર્મ ભરી શકશે. તો આ બધું ખાસ ધ્યાનમાં લેવું. ત્યારબાદ જો આ બધી સૂચના આપેલી છે
આ તમારે ખાસ તમારે નોટિફિકેશન વાંચી લેવી, વિડીયો બનાવવી બરોબર છે, પણ તમારે જેને ફોર્મ ભરવું હોય એને એકવાર આખી નોટિફિકેશન શાંતિથી એકવાર વાંચી લેવી. આ રીતની બધી સૂચના આપેલી છે. અને જો તમારે SC/BC કેટેગરીનું જે નોન ક્રિમિલિયર સર્ટી હોય એમાં 1/4/2021 થી 31/1/2024 સુધીનું દરમિયાન મેળવેલું હોવું જોઈએ. આ રીતનું છે. આ રીતે તમને અલગ અલગ કેટેગરી વાઇઝ તમારે પ્રમાણપત્ર જે તે આપવાનું થતું હોય એ તમારે આમાં જોઈ લેવું. બરોબર છે. આ રીતનું છે. હવે આપણે વાત કરીએ કે ભાઈ પગાર ધોરણમાં શું છે. તો હેડ ક્લાર્ક અને 40,800 છે. ત્યારબાદ સિનિયર ક્લાર્ક હોય અને ઓફિસ આસિસ્ટન્ટ હોય, કલેક્ટર કચેરીના ક્લાર્ક હોય અને જુનિયર ક્લાર્ક હોય, એને બધાને 26,000 જેટલો પગાર મળવાપાત્ર છે. આ ઉપરાંત તમે વાત કરવામાં આવે તો કાર્યાલય અધિક્ષક, કચેરી અધિક્ષક અને સબ રજિસ્ટ્રારનો પગાર જે છે એ 49,600 રૂપિયા છે. પ્રથમ 5 વર્ષ સુધી આ ફિક્સ પગાર તમને રહેશે. ત્યારબાદ એના ગ્રેડ પેમાં વધારો થતો હોય એ મુજબ થશે. જોઈ શકો છો સબ રજિસ્ટર ગ્રેડ 2 હોય, સ્ટેમ્પ નિરીક્ષક હોય, સમાજ કલ્યાણ નિરીક્ષક હોય, ત્યારબાદ છે મદદ સમાજ કલ્યાણ નિરીક્ષક હોય, સમાજ કલ્યાણ નિરીક્ષક હોય. બરોબર. આ બધાને 40,800 મળવા પાત્ર છે. ત્યારબાદ ગૃહમાતા અને ગૃહપતિને 26,000 જેટલો પગાર મળશે. ત્યારબાદ છે મદદનીશ આદિજાતિ વિકાસ અધિકારી, મદદનીશ સમાજ કલ્યાણ અધિકારીને 49,600 અને આસિસ્ટન્ટ અને અથવા તો આસિસ્ટન્ટ ડેપો મેનેજર એને 26,000 જેટલો પગાર મળશે. ત્યારબાદ ડેપો મેનેજર, ગોડાઉન મેનેજર અને જુનિયર આસિસ્ટન્ટ ગોડાઉન મેનેજરને 40,800 અને જુનિયર આસિસ્ટન્ટને 26,000 મળવા પાત્ર છે. ટૂંકમાં બધી કેડર જે છે એક જ પરીક્ષા દ્વારા આ યોજાવા જઈ રહી છે. તો પરીક્ષા ફી શું છે? તો પરીક્ષા ફી જે બિન અનામત વર્ગ છે એ મિત્રોને પ્રિલિમ પરીક્ષામાં અલગથી ફી ભરવાની છે 500 રૂપિયા. અને જે અનામત વર્ગ હોય બરોબર, જેમાં મહિલા હોય, સામાજિક અને શૈક્ષણિક રીતે પછાત વર્ગ હોય, SC/ST બરોબર, દિવ્યાંગ અને એક્સ સર્વિસમેન હોય એને 400 રૂપિયા આમાં ભરવાના થશે. અને ખાસ નોંધ લેજો બધા મિત્રો કે જે પરીક્ષાર્થી હાજર રહેશે પરીક્ષામાં બરોબર, ઉપસ્થિત રહેનાર ઉમેદવારોને પરીક્ષા ફી પરત કરવામાં આવશે. બરોબર. આ ખાસ ધ્યાન રાખજો. અત્યારે જે ફી તમે ભરો છો એ તમે પરીક્ષા આપશો ત્યારબાદ તમને તમારા બેંકમાં પાછી મળી જશે. અને જે પરીક્ષા ફોર્મ ભર્યું છે પણ પરીક્ષા નથી આપતા તો એને ફી પાછી મળશે નહીં. એટલે આ બધું ખાસ ધ્યાનમાં લેવું. અને હવે આપણે આગળ વાત કરીએ તો આનો સિલેબસ શું છે. બરોબર. આ મેન મુદ્દો છે. તમે બધું જાણી લીધું પણ આનો સિલેબસ પ્રિલિમનો શું છે. તો પ્રિલિમમાં અલગ સિલેબસ છે, જેમાં મેન તો તમારે રીઝનિંગ અને ગણિત ઉપર ફોકસ કરવાનું છે. રીઝનિંગ 40 માર્કનું છે અને ગણિત 30 માર્કનું છે. ઇંગ્લિશ 15 માર્ક અને ગુજરાતી 15 માર્ક, એમ ટોટલ 100 માર્કનું પેપર છે, જેમાં 70% ગણિત રીઝનિંગ અને ગુજરાતી ઇંગ્લિશના 30% જેટલો રોલ છે પહેલી પરીક્ષામાં. અને આમાં ગ્રુપ એ બરોબર, તમે જો પ્રિલિમ પાસ થાવ તો તમને ગ્રુપ એ અને ગ્રુપ બી અથવા જેવી બે વિભાગ પડે છે એમાં તમને પરીક્ષા આપવા મળશે. ગ્રુપ એમાં તમને MCQ ટાઈપના પ્રશ્નો છે, ઓનલાઈન કોમ્પ્યુટર બેઝ ઉપર તમને આ પરીક્ષા લેવાની છે. જેમાં બરોબર હવે ઓફલાઈન MCQમાં આપણે જે આપતા હતા મીંડા ઘૂંટતા હતા એ પદ્ધતિ ગઈ. હવે તમારે ઓનલાઈન કોમ્પ્યુટર ઉપર આપવાની રહેશે. અને 100 ગુણનું પેપર છે, 100 પ્રશ્નો છે બરોબર છે. અને દરેક બરોબર ખોટો પડે એને 0.25 માઇનસ સિસ્ટમ પણ આમાં છે. બરોબર. ખાસ ધ્યાનમાં લેજો. ત્યારબાદ છે દિવ્યાંગ ઉમેદવારોને કલાક દીઠ 20 મિનિટ એક્સ્ટ્રા મળવા પાત્ર છે. બરોબર. આ પણ બધા જે દિવ્યાંગ મિત્ર હોય એને આ ખાસ ધ્યાનમાં લેવું. આ રીતનું છે. પ્રાથમિક કસોટી ફક્ત સ્ક્રીનિંગ ટેસ્ટ માટે છે. બરોબર. એટલે પહેલી પરીક્ષા તમે પાસ કરો એટલે તમને નોકરી લાગી જાય એવું નથી. પહેલી પરીક્ષા પાસ કરો ત્યારબાદ ગ્રુપ એ અથવા ગ્રુપ બી પાસ કરો, એમાંથી મેરિટ બનશે ગ્રુપ એ અથવા બી ના આધારે, મેન્સના આધારે.
ત્યારબાદ તમારું સિલેક્શન થશે. ગ્રુપ એ માત્ર ને માત્ર ખાલી સ્ક્રીનિંગ ટેસ્ટ છે, તમને આગળ ખાલી પુશઅપ મારવા, બરોબર, મેઇન્સ આપવા માટે છે, બરોબર. એમાં લાયકાતના કેટલા 7 ગણા ઉમેદવારો, જો અહીં લખેલું છે 7 ગણા, એટલે કે 4300 જેટલી જગ્યા છે, બરોબર, એના 7 ગણા, એટલે કે લગભગ પ્રિલિમમાં 30,000 વિદ્યાર્થીઓ આમાં પાસ થવાના છે, જે મેઇન્સ આપી શકશે. અને મેઇન્સમાં જે પાસ કરશે, મેરિટમાં નામ આવશે, એનું સિલેક્શન ફાઇનલમાં થશે. આ રીતનું સિસ્ટમ છે, બરોબર છે. કોમ્પ્યુટર આધારિત CBRT બેઝ આ પરીક્ષા થવાની છે, એટલે ખાસ બધા કોમ્પ્યુટરની તમે વનરક્ષકની જે આપશે એને આ પરીક્ષાનો બરોબર અનુભવ થઈ જશે. ત્યારબાદ તમે પ્રિલિમ પરીક્ષા પાસ કરો તો ત્યારબાદ એની મેઇન્સ પરીક્ષા આવશે, બરોબર. પ્રિલિમમાં જેનું નામ હોય મેરિટમાં, ત્યારબાદ એની મેઇન પરીક્ષા આવશે. પ્રથમ તબક્કાની પરીક્ષા બાદ 18/5/2023 ના જાહેરનામા ગ્રુપ એ ના વર્ણનાત્મક, જ્યારે ગ્રુપ બી માટે MCQ પ્રકારની, એટલે કે ગ્રુપ એ, જે ગ્રુપ એમાં જે મેઇન જે મોટા ક્લાર્ક હોય, બરોબર, જિલ્લા કચેરીના જે હમણાં આપણે મોટા, બરોબર, ક્લાસ વર્ગ 2, બરોબર, વર્ગ 2 અને વર્ગ 3 એવું કાંઈક હતું, બરોબર, મોટી જે પોસ્ટ હતી એમાં ગ્રુપ એ બધી આવશે. અને ગ્રુપ બી માં જુનિયર ક્લાર્ક ની એ બધી પોસ્ટ છે. અને ગ્રુપ બી માં જે છે એમાં 200 માર્કના MCQ રહેશે, બરોબર. એમાં પણ સિલેબસ આપેલો છે, એમાં પણ તમારે 0.25 માઇનસ પદ્ધતિ છે અને 2 કલાક મળશે. અને ગ્રુપ એ વાળાને 3 પેપર હશે, જેમાં ગુજરાતી, ઇંગ્લિશ અને જીકે નું. ગુજરાતીનું 100 માર્કનું છે, ઇંગ્લિશનું 100 માર્કનું છે અને જીકે નું 150 માર્કનું લખવાનું થશે ગ્રુપ એ વાળાને. આ રીતનું છે. અને તમારે ખાસ ધ્યાનમાં લેવું કે તમે જે પ્રિલિમ પરીક્ષા છે એમાં 100 માંથી તમારે ઓછામાં ઓછા 40 માર્ક તો ફરજિયાત લાવવા પડશે જ તે, નકર તમારું ઓછામાં ઓછા મિનિમમ ક્રાઇટેરિયા છે, તમારે આ ફૂલફિલ કરવો જ પડે. 40 માર્ક જે છે એ તમારે ઓછામાં ઓછા લાવવા પડશે. અને ગ્રુપ બી માં પણ તમે જ્યારે મેઇન્સ આપશો એમાં પણ તમારે ઓછામાં ઓછા 40% માર્ક તો લાવવા ફરજિયાત છે, એટલે ખાસ આ બધું ધ્યાનમાં લેવું. અને પસંદગી તમારે ગ્રુપ બી અને બરોબર ગ્રુપ બી ના આધારે થશે. ગ્રુપ એ અને ગ્રુપ બી મેઇન્સ આપશો એના આધારે તમે 7 ગણા શું છે ભરવાની થતી કેટેગરી વાઇઝ જગ્યાના 7 ગણા ઉમેદવારોને મુખ્ય પરીક્ષા માટે લાયકાત કરવામાં આવશે. આ અગાઉ આપણે જોઈએ જ કે ભાઈ પ્રિલિમમાં 7 ગણા ઉમેદવારોને પાસ કરશે, એ જ મેન આપી શકશે મેઇન્સ. અને મેઇન્સ તમે જ્યારે આપો એના ફોર્મ પણ તમારે અલગથી ભરવાના રહેશે ગ્રુપ એ અને ગ્રુપ બી માં. અને જ્યારે તમે ફોર્મ ભરો, બરોબર, ત્યારે તમારે ખાસ ધ્યાનમાં લેવું, ગ્રુપ એ સિલેક્ટ કરજો અથવા ગ્રુપ બી સિલેક્ટ કરજો અથવા ગ્રુપ એ બી બંને સિલેક્ટ કરજો, જેને જે લાગુ પડતો એ સિલેક્ટ કરજો. પણ હું કહું છું કે ગ્રુપ એ અને બી બંને સિલેક્ટ કરી દેવાનું, બરોબર, એટલે વાંધો ન આવે. આ રીતનું છે. હવે આગળ વાત કરીએ ગ્રુપ બી નો સિલેબસ શું છે. તો પેલા આપણે ગ્રુપ બી નો સિલેબસ જોઈ લઈએ. આપણે પ્રિલિમ પાસ કરવી ત્યારબાદ મેઇન્સમાં જે ગ્રુપ બી છે એમાં ઇંગ્લિશ 20 માર્કનું છે, ગુજરાતી 20 માર્કનું છે, ત્યારબાદ છે બંધારણ, પબેડ, બરોબર, પબ્લિક એડમિનિસ્ટ્રેશન, RTI, આ બધું 30 માર્કનું છે. હિસ્ટ્રી, જીઓગ્રાફી, કલ્ચર, હેરિટેજ આ 30 માર્કનું છે. ત્યારબાદ છે ઇકોનોમિક્સ છે, એન્વાયરમેન્ટ, સાયન્સ એન્ડ ટેક 30 માર્કનું છે. કરંટ અફેર જે છે એ 30 માર્કનું છે. અને રીઝનિંગ પણ આમાં પણ પ્રિલિમ જેમ 40 માર્કનું વેટેજ ધરાવે, જેમ ટોટલ 200 માર્કનું ગ્રુપ બી માં સિલેબસ છે. ત્યારબાદ ગ્રુપ એ ની વાત કરીએ તો ગ્રુપ એ માં તમારે પહેલી પરીક્ષામાં 100 માર્ક, ઇંગ્લિશમાં, ગુજરાતીમાં, ત્યારબાદ જીકે માં 150 માર્ક, એટલે કે ગુજરાતી 100, ઇંગ્લિશ 100 અને જીકે 150 માર્ક. એટલે એમાં 3 કલાકનો સમય મળશે. અને 350 માર્કનું આ ગ્રુપ એ માં પેપર છે. અને ગ્રુપ બી માં 200 માર્કના MCQ નું પેપર છે, બરોબર છે. અને અરજીમાં તમે ખાસ મેં તમને એમ કીધું એ પ્રમાણે ઓનલાઈન અરજી ભરતી વખતે ગ્રુપ એ અને ગ્રુપ બી તમારે અથવા બંને વિકલ્પ પસંદ કરવાનો રહેશે. એટલે તમારે બધાએ બંને વિકલ્પ જ પસંદ કરવાનો રહેશે. બંને પસંદ કરી દેવ એટલે વાંધો ન આવે. તો મિત્રો આ હતો આજનો વિડીયો. જો વિડીયો તમને ગમ્યો હોય તો આ વિડીયોને લાઇક કરજો, તમારા મિત્રો જોડે શેર કરજો. આવી નવી વધુ આપણે માહિતી મેળવી હોય તો આપણી ચેનલને ખાસ સબસ્ક્રાઇબ કરી લેજો. તમારે ફરીથી આખું શોર્ટ સમરી જોતી હોય તો લાયકાત જે છે એ ગ્રેજ્યુએટ ઉપર છે,
ગ્રેજ્યુએશન ઉપર છે, ગ્રેજ્યુએશન. ત્યારબાદ છે પગાર ધોરણ જે છે આપણે જોઈ લીધો. અરજી કરવાની તારીખ આજથી એટલે કે 4 તારીખથી 31 જાન્યુઆરી 2024 સુધી છે. અભ્યાસક્રમ આપણે જોઈ લીધો. પ્રિલિમ પરીક્ષામાં 100 માર્કનું પેપર છે, જેમાં ગણિત રીઝનિંગ છે એ 70 માર્કનું છે, ગુજરાતી ઇંગ્લિશ 15 માર્કનું છે. પ્રિલિમના 7 ગણા ઉમેદવારો એટલે કે 35,000 મેઇન્સ આપશે, અને મેઇન્સમાં એમાં ગ્રુપ એ અને ગ્રુપ બી છે. ગ્રુપ એમાં લેખિત પરીક્ષા છે અને ગ્રુપ બી માં MCQ ટાઈપ પરીક્ષા છે. ગ્રુપ બી માં 200 માર્કની MCQ ટેસ્ટ છે અને ગ્રુપ બી માં 350 માર્કનું ટોટલ લખવાનું થશે, જેમાં ગુજરાતી 100, ઇંગ્લિશ 100 અને જીકે 150 માર્કનું છે. તો આ રીતનું તમને શોર્ટમાં તમને બધી માહિતી આપી દીધી. જો વિડીયો તમને ગમ્યો હોય તો લાઈક, શેર અને સબસ્ક્રાઇબ કરજો. મળીએ નવા વિડીયો સાથે. ત્યાં સુધી સૌને જય માતાજી, જય શ્રી કૃષ્ણ.